શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ શ્લોક 57 શ્લોક 54માં અર્જુન કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે સ્થિત પ્રજ્ઞ માણસ કેવો હોય, તે કેવી રીતે બોલે છે, કેવી રીતે વર્તન કરે છે, કેવી રીતે બેસે છે વગેરે પ્રશ્નોના જવાબ શ્લોક 55 થી કૃષ્ણ ભગવાન આપી રહ્યા છે. શ્લોક 57માં કૃષ્ણ ભગવાન સમજાવતા કહે છે કે સ્થિત પ્રજ્ઞ કોણ છે, અભિસ્નેહ શું છે, દુઃખ શું છે અને આવી પરિસ્થિતિમાં માણસે શું કરવું જોઈએ. પ્રથમ આપણે શ્લોક 57નું પઠન કરીએ અને ત્યાર પછી તેનો ભાવાર્થ વિગતે સમજીએ. यः सर्वत्रानभिस्नेह तत्प्राप्य शुभाशुभं नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता. અર્થાત સઘળી જગ્યાએ આસક્તિ રહિત થયેલો જે મનુષ્ય તે શુભ અશુભને પ્રાપ્ત કરીને ન તો અભિનંદિત થાય છે અને ન તો દ્વેષ કરે છે, તે બુદ્ધિ પ્રતિષ્ઠિત છે, તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે. આસક્તિ રહેવી એટલે કે કોઈ એક વસ્તુમાં મોહ ન રહેવો અને શુભ અથવા અશુભ પ્રાપ્ત થાય છે પ્રારબ્ધના કારણે, તો એમાં અભિનંદિત એટલે વધુ સુખી પણ ન થવું, ખુશી પણ ન થવું અને ન તો દ્વેષ કરવો એટલે દુઃખી પણ ન થવું. જે પરિસ્થિતિ છે એને સ્વીકારીને ચાલવું, એમ કૃષ્ણ ભગવાન અર્જુનને જણાવે છે કે સ્થિત પ્રજ્ઞ માણસ વિચલિત નથી થતો. સુખ આવે તો સુખના આનંદમાં એ એકદમ આનંદિત નથી થઈ જતો કે દુઃખ આવે તો એ દુઃખી નથી થતો. ય સર્વત્રાભિસ્નેહ, જે મનુષ્ય બધી જ જગ્યાએ સ્નેહ રહિત એટલે સુખમાં આનંદ પણ ન થવો, અર્થાત જેને પોતાના કેવડાવા વાળા શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ તેમજ સ્ત્રી, પુત્ર, ઘર, ધન વગેરે પૈકીના કોઈનામાં પણ આસક્તિ કે વળગણ નથી. હોય તોય શું, ના હોય તોય શું, એ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ છે. એટલે માણસની આસપાસ અને પોતાના શરીરમાં ઇન્દ્રિયો, મન, બુદ્ધિ તેમજ એની આસપાસ પુત્ર, પત્ની, ઘર, ધન એ કોઈનામાં આસક્તિ નહીં. હોય તો પણ બરાબર છે અને ન હોય તો એનું કોઈ દુઃખ નથી, છે તો એનો અતિ આનંદ પણ નથી અને ન હોય તો એનું અતિ દુઃખ પણ નથી. એવી વ્યક્તિ જેને એમાં કોઈ આસક્તિમાં વળગણ નથી, એવી વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ છે. અહીં ભગવાન અભિસ્નેહ શબ્દ સમજાવતા અર્જુનને કહે છે કે વસ્તુઓ વગેરે રહેવાથી હું રહ્યો, એટલે વ્યક્તિ એવું સમજે છે કે આ વસ્તુઓ છે તો હું છું અને તેમનો નાશ થવાથી હું મરી ગયો, એટલે મારી પાસેથી બધું જતું રહ્યું તો મારા જીવનનો કોઈ અર્થ નથી. ધન આવવાથી હું મોટો થઈ ગયો અને જન જવાથી હું માર્યો ગયો. આમ વસ્તુઓ વગેરેમાં જેની એકાત્મકતા છે, સ્નેહ છે, તેનું નામ અભિસ્નેહ છે. તો ભગવાન અભિસ્નેહ રાખવાનું ના પાડે છે. તમે વસ્તુઓ સાથે જકડાયેલા રહો છો તો એ અભિસ્નેહ છે. સ્થિત પ્રજ્ઞ કર્મયોગીનો કોઈ પણ વસ્તુ વગેરેમાં અભિસ્નેહ બિલકુલ રહેતો નથી. એ હોય તો પણ શું, ના હોય તો પણ શું. અહીં કૃષ્ણ ભગવાન કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવાનું નથી કહેતા કે તમે કોઈ વસ્તુનો ઉપભોગ ના કરો, એવું ભગવાન નથી કહેતા. કુદરતે પ્રારબ્ધ વશ તમને જે કંઈ આપ્યું છે એને માણો, પણ એ એટલા બધા આનંદિત ના થાવ કે એ છીનવાઈ જાય તો દુઃખી થશો. એ છે તો બરાબર છે અને નથી તો પણ બરાબર છે, પરંતુ કોઈ પણ વસ્તુમાં એટલો અભિસ્નેહ કે એટલે કે
કેટલો લગાવ ન હોવો જોઈએ કે વસ્તુ આપણી પાસેથી જતી રહે તો દુઃખી થઈ જઈએ અને આવી જાય તો આનંદમાં આવી જઈએ. જ્યારે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થવાથી કે જતી રહેવાથી જે વ્યક્તિની માનસિક સ્થિતિ પર કોઈ અસર પડતી નથી તે સ્થિત પ્રજ્ઞ છે. તત પ્રાય શુભાશુભમ નાભિનંદતી ન દ્વેષ્ટિ. જ્યારે કોઈ મનુષ્યની સમક્ષ પ્રારબ્ધના કારણે શુભ અને અશુભ, શોભનીય અને અશોભનીય, સારી અને ખરાબ, અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે ત્યારે તે અનુકૂળ પરિસ્થિતિને લીધે અભિનંદિત નથી થતો અને પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે દુઃખી નથી થતો. તે મનુષ્ય સ્થિત પ્રજ્ઞ છે. તત પ્રાય શુભાશુભમ નાભિનંદતી ન દ્વેષ્ટિ. સારી ખરાબ શોભનીય અશોભનીય પરિસ્થિતિમાં એ સુખી કે દુઃખી થતો નથી. એ મનુષ્ય સ્થિત પ્રજ્ઞ છે. અનુકૂળ પરિસ્થિતિને લીધે મનમાં જે પ્રસન્નતા આવે છે અને વાણી દ્વારા પ્રસન્નતા પ્રગટ કરવામાં આવે છે. ઘણા લોકોની પરિસ્થિતિ અનુકૂળ હોય, સુખી હોય તો એ બોલીને પોતાની પરિસ્થિતિ કે અમે આમ કર્યું, અમે તેમ કર્યું, અમે અહીં ફર્યા, અમે અહીં રહ્યા, અમે આવી રીતે રહ્યા, તો એ વાણી દ્વારા પ્રગટ કરવામાં આવે છે અને બાહ્ય દેખાડો કરવામાં આવે છે. આને પરિસ્થિતિનું અભિનંદન કરવું એમ કહેવાય છે. અને તે જ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે મનમાં જે દુઃખ થાય છે કે આવું શા માટે થયું, આવું નવું નહોતું થવું જોઈતું, આ જલ્દી દૂર થાય તો સારું, આ પરિસ્થિતિને દ્વેષ કરવો અર્થાત દુઃખી થવું એમ કહે છે. સર્વરહિત નિર્લિપ્ત થયેલો મનુષ્ય અનુકૂળતાને લીધે અભિનંદન નથી કરતો અને પ્રતિકૂળતાને લીધે દુઃખી નથી થતો. તાત્પર્ય એ છે કે તેના અંતરમાં સદા નિર્લિપ્તતા રહેલી હોય છે. અગાઉના 56મા શ્લોકમાં ભગવાને કર્મયોગી ક્રિયાશીલ હોય છે એટલે કર્મની સિદ્ધિ અથવા અસિદ્ધિમાં દુઃખી ન થવાની. ભગવાને શું કહ્યું કે તમે કર્મ કરો છો એમાં સફળતા પણ મળે, નિષ્ફળતા પણ મળે, પણ કર્મનું ફળ તો મળવાનું છે તો એમાં દુઃખી ન થવું જોઈએ. અને એટલે અગાઉ પણ 47મા શ્લોકમાં આપણને કહ્યું કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કર્યા કર, ફળ પર તારો અધિકાર નથી. ફળ આવશે પણ તારી અપેક્ષા મુજબનું આવશે કે કેમ, જો એમાં જ ગૂંચવાયા કરીશ તો કર્મ નહીં કરી શકીશ. તો સિદ્ધિ અથવા અસિદ્ધિમાં દુઃખી ન થવાની કે આનંદિત પણ ન થવાની વાત કરી છે. શામાં? કર્મના કારણે. જ્યારે 57મા શ્લોકમાં શું કહ્યું છે કે પોતાની મેળે એના પ્રારબ્ધના કારણે કેટલીક વસ્તુ આપણને કર્મથી પ્રાપ્ત થાય છે. કર્મથી આપણી અપેક્ષા મુજબનું ફળ મળે તો આપણે સુખી થઈએ, અપેક્ષા મુજબનું ફળ ન મળે તો દુઃખી થઈએ. અને કેટલીક વસ્તુ આપણને પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે, આપણા પૂર્વજન્મના સંસ્કારોના કારણે પ્રાપ્ત થાય છે, નસીબના કારણે અનુકૂળ કે પરિસ્થિતિ પ્રતિકૂળ પરિસ્થિતિ થાય છે. તો એમાં પણ આનંદિત ન થવું જોઈએ અથવા દુઃખી ન થવું જોઈએ. એ વાત આપણને આ શ્લોકના માધ્યમથી ભગવાન સમજાવે છે. તો કર્મ કરવાથી પણ આપણને સિદ્ધિ અસિદ્ધિ મળશે તો એમાં પણ આનંદિત કે દુઃખી થવાની જરૂર નથી. અને પ્રારબ્ધના કારણે પણ આપણને અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ મળશે. બંને પરિસ્થિતિમાં સ્થિત પ્રજ્ઞ રહેવાની વાત ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. સારા માઠા અવસરો જીવનમાં આવતા રહેશે એટલે કે એક બદલાવવા વાળા છે. બદલાવવા વાળા એટલે સારા અવસરો પણ આવશે અને માઠા અવસરો પણ આવશે, એ બદલાતા રહેશે. પરંતુ મારું સ્વરૂપ બદલાવા વાળું નથી, મારો આત્મા બદલાવા વાળો નથી. આથી બદલાવવા વાળાની સાથે નહીં બદલાવવા વાળાનો સંબંધ કેવી રીતે હોઈ શકે? પ્રસંગો તો બદલાવા વાળા છે, જ્યારે હું બદલાવા વાળો નથી. તો એ બંને વચ્ચે તાદાત્મ્ય ન હોવું જોઈએ. પરંતુ શરીર સાથે તાદાત્મ્ય થવાના કારણે બુદ્ધિમાં ફરક પડે છે. અને જ્યારે તાદાત્મ્ય દૂર થાય છે ત્યારે બુદ્ધિમાં જે ફરક પડતો હતો તે દૂર થાય છે. આ બુદ્ધિને પ્રતિષ્ઠિત થઈ જાય છે. તો અહીં 57મા શ્લોક દ્વારા
ભગવાન આપણને કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિત પ્રજ્ઞ રહેવા કહે છે. સ્થિત પ્રજ્ઞ રહીશું તો દુઃખ આવશે તો પણ એને સ્વીકારી લઈશું. એટલે એ દુઃખ આપણને દુઃખ આપી શકશે નહીં. જે કંઈ છે એ મારા પ્રારબ્ધના કારણે, મારા કર્મના કારણે મળ્યું છે. તો સુખમાં અતિ આનંદિત ન થઈ જવું અને દુઃખમાં દુઃખી ન થવું, એવી શીખ આપણને આ શ્લોકના માધ્યમથી મળે છે. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરીશ જોશી સબસ્ક્રાઇબ કરો. વધુમાં વધુ વડીલો મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવવા જણાવો. જય શ્રી કૃષ્ણ.